નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી. આજે આપણે વાક્યના પ્રકારો વિશે થોડીક વાત કરીશું. સૌથી પહેલાં વિધિ વાક્ય અને નિષેધ વાક્ય. આપણે દિવસમાં અનેક પ્રકારની વાતો કરતા હોઈએ છીએ. કોઈક વાતની હા અને કોઈક વાતની ના પણ થતી હોય છે. જેમ કે તે કાલે ઘેર પ્રવાસની વાત કરી? ના યાર, નથી કરી. આપેલા વાક્યની અંદર કોઈ વિગત માટે પ્રશ્ન પૂછાયો અને એ પ્રશ્નનો નકારમાં જવાબ મળ્યો, તો આવી રીતે કોઈ પણ વાતના સંદર્ભમાં આપણે હંમેશા હકાર અને નકાર પ્રયોજતા હોઈએ છીએ. આપણે આગળ એની વાત કરીએ તો સૌથી પહેલાં છે વિધિ વાક્ય. આપેલા ઉદાહરણો જોઈએ. મેં એક બોરડી જાતે ઉછેરી છે. બીજું વાક્ય, દીકરી કંઈ આગળ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડતી. ત્રીજું વાક્ય, હાલો રે ખેતર ને હાલો રે વાડીએ, વેળા અમોલી આવી તે. ચોથું વાક્ય, મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીને મોઢે મોઢ સંભળાવ્યું. પાંચમું વાક્ય, દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. આપેલ પાંચેય વાક્યમાં કોઈ પણ એક બાબત, કોઈ પણ એક હકીકતને સીધી રીતે મૂકી દેવામાં આવી છે. એટલે કે અન્ય કોઈ બીજી બાબત નહીં, પણ માત્ર ને માત્ર એક સીધું કથન કરી દેવામાં આવ્યું છે. તો કોઈ પણ હકીકત, કોઈ પણ બાબતનું સીધું કથન જ્યાં પણ કરવામાં આવે એવા વાક્યને વિધિ વાક્ય કહેવામાં આવે છે. આગળ વાત કરીએ નિષેધ વાક્ય. વાક્ય જોઈએ. એક કાળિયું હજુએ પાછું ફર્યું નહોતું. બીજું વાક્ય, આમ ચંત્યા કરીએ કાંઈ વળવાનું નથી. ત્રીજું વાક્ય, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેશિયાની સુવિધા. આપેલા પાંચે પાંચ વાક્ય આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે વાક્યની અંદર નકારનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. તો વાક્યની અંદર જ્યાં પણ નકારનો ભાવ દર્શાવવામાં આવે એને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. નકાર દર્શાવવા માટે મોટા ભાગે ન, નથી, નહીં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા, આ વાક્યની અંદર પણ નો છે એ નકારને સૂચવે છે. તો આવા વાક્યો છે એને આપણે નિષેધ વાક્યો કહેશું. સામાન્ય રીતે રોજબરોજની વાતચીતમાં આપણે આવા વાક્યો વાપરતા હોઈએ છીએ, પણ કેટલાક સંજોગોમાં આપણે વિધિ વાક્યને નિષેધમાં અને નકાર ધરાવતા વાક્યને વિધિ વાક્ય તરીકે પણ વાપરીએ છીએ. ઘણી વખત એક વાક્યનો અર્થ એક કરતાં બીજી રીતે બતાવવો હોય કે વાક્યનો અર્થ બદલવો હોય ત્યારે પણ એવું થતું હોય છે. જુદી અભિવ્યક્તિ સાધવા માટે પણ થતો હોય છે. જેમ કે મારા સપનામાં
આવ્યા હરિ. વાક્યની અંદર છે વિધિ વાક્ય, પણ આપણે એને નિષેધનો અર્થ ઉમેરવો હોય તો આપણે ત્યાં નકાર ઉમેરવો પડે. એટલે જે પણ વિધિ વાક્યને આપણે નિષેધ વાક્યમાં પરિવર્તન કરવું હોય તો આપણે ત્યાં નકારને ઉમેરવો પડે. જેમ કે મારા સપનામાં આવ્યા હરિ, અને નિષેધ વાક્ય બનાવવા માટે મારા સપનામાં ન આવ્યા હરિ. તો આ રીતે વાક્યની અંદર નિષેધ રચના બનાવવા માટે નકારનો ભાવ છે એને ઉમેરવો પડતો હોય છે. વાક્યમાં નકાર ઉમેર્યો અને સાથે સાથેનો અર્થ પણ બદલાય છે. જેમ કે મારા સપનામાં આવ્યા હરિ અને મારા સપનામાં ન આવ્યા હરિ, બંનેનો અર્થ નકાર ઉમેરવાથી બદલાઈ જાય છે. તો આ રીતે નકાર એટલે કે નિષેધ વાક્ય રચનામાં પરિવર્તન કરવી એ ઘણી બધી સહેલી પડે છે. બીજા ઉદાહરણો જોઈએ. ડોસા ફરીથી બોલ્યા. આ વાક્યને આપણે નિષેધ વાક્યમાં ફેરવવા માટે નકાર ઉમેરવું પડશે. ડોસા ફરીથી બોલ્યા તેનો આપણે નિષેધ બનાવીશું ડોસા ફરીથી ન બોલ્યા. ઈ તો આવી જાહે. આ વાક્યને આપણે નિષેધમાં ફેરવવું હોય તો આપણે ત્યાં નકારવાચક શબ્દનો ઉપયોગ કરીશું. ઈ તો નહીં આવે. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો, તો એને આપણે નિષેધમાં ફેરવીશું. શેરપા તે યાદ કરાવતા ગુસ્સે થતો ન હતો. ચોથું વાક્ય, ત્યાં જ એનો ઓક્સિજન ખલ્લાસ થઈ ગયો. તો ત્યાં આપણે નકારવાચક ઉમેરી અને વાક્યને નિષેધ બનાવીશું. ત્યાં એનો ઓક્સિજન ખલ્લાસ ન થયો. અહીંયા નકાર જેટલા વાક્યની અંદર આપણે ઉમેર્યા છે એ બધા જ વાક્યના અર્થ છે એ બદલાઈ ગયા છે. અહીંયા ઘણી વખત વાક્યને એવી રીતે પરિવર્તન કરવામાં આવે છે કે વાક્યની અંદર નકાર ઉમેરાય છે પણ એનો અર્થ ન બદલાય, એ પણ જોવાનું હોય છે. એની માટે જોઈએ તો આપેલું ઉદાહરણ, અરુણિમા તું ધીમે ધીમે આવ. એની બદલે મિત્રો એમ કહે કે અરુણિમા તું ઉતાવળે ન આવ. વાક્ય છે એ આપણે જોઈએ તો બંને વાક્યનો અર્થ છે એ એક જ થાય છે. અહીંયા વાક્યની અંદર નકાર ઉમેર્યો છે, પણ આગળ શબ્દનો પરિવર્તન એટલે કે એ શબ્દ છે એ શબ્દનો વિરોધી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જેમ કે ધીમે ધીમે તો ઉતાવળે. તો નકાર ઉમેરતાની સાથે જ આપેલા શબ્દનો વિરોધી શબ્દ ત્યાં ઉમેરવામાં આવે છે, જેને કારણે વાક્ય છે એનો અર્થ બદલાતો નથી. અરુણિમા તું ધીમે ધીમે આવ અને અરુણિમા તું એમ ઉતાવળે ન આવ. બંનેમાં વાક્યનો અર્થ છે એ નથી બદલાતો, માત્ર ને માત્ર એમાં નકાર ઉમેરી અને એનો આગળના શબ્દનો વિરોધી શબ્દ મૂકવામાં આવ્યો છે. તો વાક્યમાં નિષેધાર્થ ઉમેરાયો અને વાક્યનો મૂળ અર્થ છે એ જળવાયેલો રહે છે. વાક્યનો અર્થ છે એ અર્થ બદલાતો નથી. હવે આપેલા વાક્યમાં કોઈ પદનો વિરુદ્ધાર્થી શબ્દ પ્રયોજી અને નકાર ઉમેરો. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. હવે આપેલા વાક્યની અંદર નકાર ઉમેરવાનો છે
પણ આપેલા વાક્યનો અર્થ છે એ ન બદલાય એ માટે આપેલા એક શબ્દને વિરોધી શબ્દ છે એને મૂકવામાં આવતો હોય છે. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. તો બંને વાક્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વાક્યની અંદર ફેરફાર થવા છતાં પણ વાક્યનો અર્થ છે એ અર્થ જેમ છે તેમ જ રહે છે. બીજું વાક્ય, તમે આઘા બેહો, તો તમે નજીક ન બેહો. અહીંયા આઘા શબ્દ છે એ આઘાનો વિરોધી શબ્દ મૂક્યો છે અને એની બાજુમાં નકારવાચક શબ્દ બતાવી દીધો છે, જેના કારણે વાક્ય છે એનું અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું વાક્ય, આવરદા બાકી હશે બીજું શું? તો આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? તેણે પાછા જવું જોઈએ, તો તેણે આગળ જવું જોઈએ નહીં. પાછા છે એનું વિરોધી શબ્દ આગળ મૂકવામાં આવ્યો છે અને પાછળ નિષેધ શબ્દ મૂકવામાં આવ્યો છે, પણ અહીંયા વાક્ય છે એના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. નિષેધાર્થ ઉમેરવા માટે 2 વખત નકાર પણ ક્યારેક ઉમેરવામાં આવે છે અને ઘણા બધા વાક્ય છે એમાં આ રીતે થતું હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, જેમાં એક સંવાદ મૂકવામાં આવેલો છે. 2 પાત્ર, એક છે મિત્ર અને એક છે અધિકારી. તો જ્યારે કોઈ માણસ કંઈક વાત કરે, કોઈ વાતની પાછળ ક્યારેક કોઈ હેતુ હોય અથવા તો કોઈ કારણ હોય કે કોઈ પ્રયોજન રહેલું હોય છે. અહીંયા જે સંવાદ મૂકેલો છે તેમાં આપણે આપેલા બંને પાત્ર છે એ બંને પાત્રની હેતુ શું છે એ જોઈએ. તો મિત્ર જે બોલી રહ્યો છે તેનું પ્રયોજન છે માહિતી મેળવવાનું, એટલે કે તે એક સ્થળ જવા માટે એ બસનો સમય પૂછી રહ્યો છે અને સામે અધિકારી છે એ એને જવાબ માટે જે ભાષા વાપરે છે એનું પ્રયોજન, મિત્ર જે ભાષા વાપરે છે એનો હેતુ છે એને માહિતી મેળવવી છે અને અધિકારી જે ભાષા વાપરે છે તેનું પ્રયોજન છે કે સામેની વ્યક્તિને માહિતી આપે છે. તો આવા હેતુ માટે ઘણા બધા વાક્યો હોય છે. માહિતી મેળવવાનું જ્યાં પ્રયોજન હોય એ વાક્ય જોઈએ તો માહિતીનો નિર્દેશ કરે છે. તો એટલા માટે આવા વાક્યોને નિર્દેશાર્થ વાક્ય કહેવામાં આવે છે. ઘણી બધી બાબતોમાં નિર્દેશ આપણે જોઈએ છીએ, જેમ કે આપેલો એક ફકરો છે, એ ફકરાની અંદર આપણે જોઈએ તો શેરપા છે એણે આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બાટલો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે, તેણે પાછા ફરવું જોઈએ. તો અહીંયા એક વિગતનો નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલા માટે નિર્દેશાર્થ વાક્ય છે. આગળ એક બીજા સંવાદો પણ આપવામાં આવ્યો છે. તો અહીંયા બધા જ વાક્યોમાં કોઈકને કોઈક વિગતનો નિર્દેશ કરવામાં આવ્યો છે, કોઈ પણ વિગતનું સૂચન કરવામાં આવ્યું છે, તો એને આપણે નિર્દેશાર્થ કહીશું. ત્યાર પછી આપણે વાત કરીશું પ્રશ્નાર્થ વાક્યની. પ્રશ્નાર્થ વાક્ય પણ ઓળખવા માટે કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે સરળ પડતા હોય છે. જેમ કે દવાખાનામાં ઘડીએ ઘડીએ કોણ ઓઢાડશે? બીજું વાક્ય છે એ લોકો કેવા ગાયન ગાય? સ્વર્ગ કેવું હોય છે બાબુ? ચોથું વાક્ય પણ તું ગયો કેવી રીતે? પાંચમું વાક્ય અરે
તું પટકાણો ક્યાંથી? તો પાંચેય વાક્યમાંથી આપણને એવું ખ્યાલ આવે કે બોલનાર વ્યક્તિ છે એને કંઈક માહિતી જોઈએ છે. જેમ કે પહેલું વાક્ય છે એમાં અમૃત કાકી છે ને ખબર નથી કે દવાખાનામાં મંગુને કોણ ઓઢાડશે, તો એને માહિતી જોઈએ છે. એટલા માટે એક પ્રશ્નસૂચક વાક્ય બોલે છે. સાથે સાથે સ્વર્ગ કેવું હોય છે એ જાણવું છે. તો અહીંયા કોઈક માહિતી જ્યારે મેળવવી હોય ત્યારે જે વાક્ય પ્રયોજાય છે તેને પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવામાં આવે છે. કોઈક માહિતી મેળવવાની હોય છે અને વાક્ય પ્રયોજાય છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર એ પણ આપણે સારી રીતે ઓળખી શકીએ છીએ, કારણ કે પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન છે એ ચિહ્ન આવતું હોય છે. તો મુખ્યત્વે માહિતી આપવા માટેનું જે પ્રયોજન હોય તેને નિર્દેશાર્થ વાક્ય રચના કહેવાય છે, અને માહિતી મેળવવાનું જે હેતુ હોય તેને પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવાય છે. આગળ જોઈએ તો વાત કરીએ આજ્ઞાર્થ વાક્યની. ઘણી વખત તમારી આસપાસ કે ઘરમાં સાંભળતા હશો કે હવે રમવાનું બંધ કર, ટીવી જોવાનું બંધ કર, ભણવા બેસ. તો આવું કોઈ પણ વડીલ છે એ કહેતા હોય છે. તો જ્યારે આવી સીધી પ્રેરણા આપવામાં આવે છે એને આજ્ઞા કહેવામાં આવે છે. ક્યારેક વ્યક્તિને પોતાનાથી જે વડીલ વ્યક્તિ હોય એને આજ્ઞા કરી શકે, ન કરી શકે, એને સૂચન કરી શકે, અથવા તો વિનંતી કરી શકે, અથવા તો આગ્રહ કરી શકાય. પણ આજ્ઞા એટલે તો કે કોઈ કામ માટે સીધી પ્રેરણા, આજ્ઞા અપાય એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. પણ કોઈ કામ માટે કોઈને વિનંતી કરીએ, કોઈને માત્ર સૂચન કરીએ, કોઈને આગ્રહ કરીએ, એવી રીતે જો પ્રેરણા અપાય તો એને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે. તો આ બંનેમાં એક નાનકડો તફાવત છે. આપેલા વાક્ય જોઈએ. પહેલું વાક્ય, ચંદુ જરા પંખો લાવતો. પહેલાં જ વાક્યની અંદર આપણે જોઈ શકીએ કે એક વ્યક્તિને અહીંયા સીધી આજ્ઞા કરવામાં આવી છે. વાક્ય નંબર 2, બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. હવે આ વાક્ય છે એ બાને કહેવામાં આવ્યું છે, અને બાને કહેવામાં આવ્યું છે અને કીધું છે કે હવે નીકળવું જોઈએ. તો અહીંયા વાક્ય નંબર 2ની અંદર બાને એક સૂચન કરવામાં આવ્યું છે, માત્ર એક વિનંતી કરવામાં આવી છે. તો આવું જે વાક્ય છે એને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે. ત્રીજું વાક્ય, એલા આ બધો ડામચિયો બહાર કાઢો. ત્રીજા વાક્યની અંદર ડામચિયો બહાર કાઢવાની એક આજ્ઞા આપવામાં આવી છે, એટલા માટે તે આજ્ઞાર્થ વાક્ય થશે. ચોથું વાક્ય, અરે કહું છું જરા ગરમ મસાલો નાખી બાબુ માટે ચા બનાવી લાવો ને. વાક્ય નંબર 4ની અંદર એક વિનંતી કરવામાં આવી છે કે ચા બનાવીને લાવો ને. તો આવું વાક્ય છે એને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવશે. હવે શાંતિ રાખો. પાંચમા વાક્યની અંદર એક આજ્ઞા આપી દીધી છે કે હવે શાંતિ રાખો, તો એ આજ્ઞાર્થ વાક્ય થશે. તો આ રીતે સીધી પ્રેરણા અપાય, સીધી આજ્ઞા અપાય તે આજ્ઞાર્થ વાક્ય, અને જેમાં કોઈ સૂચન, એક વિનંતી કે આગ્રહ જેવી આડકતરી પ્રેરણા અપાય
તેને વિધ્યર્થ વાક્ય કહેવામાં આવે છે. આપેલા વાક્યમાં પહેલા વાક્યની અંદર તું ભણે તો સારું આવું કંઈ માત્ર એક સૂચન આપવામાં આવ્યું છે. બીજા વાક્યની અંદર એક સલાહ, ત્રીજા વાક્યની અંદર વિનંતી કરવામાં આવી છે, ચોથા વાક્યની અંદર આગ્રહ કર્યો છે, પાંચમા વાક્યની અંદર એક સામાન્ય બાબત જણાવી છે, છઠ્ઠા વાક્યની અંદર ઉપદેશ આપવામાં આવ્યો છે. તો આ રીતે આજ્ઞાર્થ વાક્ય અને વિધ્યર્થ વાક્યની અંદર એક ખૂબ જ સૂક્ષ્મ તફાવત રહેલો છે. એટલે અહીંયા ક્યારેક એવું પણ બને કે ઘણી વખત આપણાથી બોલાઈ જતું હોય, કોઈ સારી વસ્તુ જોવામાં આવે, કોઈક બાબત અચાનક બને, કંઈક વસ્તુ ડરાવી દે, કોઈ અકસ્માત કે કંઈ પણ એક સહજ રીતે તમારાથી કંઈક બોલાઈ જાય, કોઈને કોઈ માહિતી આપવા માટે નહીં, કોઈને પ્રેરણા આપવા માટે પણ નહીં, બસ ખાલી સહજ રીતે તમને કંઈક ગમે અને તમારાથી બોલાઈ જાય, અથવા તો ક્યાંક ડરી ગયા અને કંઈક બોલાઈ ગયું, આવા વાક્યો જ્યારે નીકળે છે એને ઉદ્ગારવાચક વાક્ય કહે છે. આવા વાક્યો છે એ તમારી લાગણીને અને તમારા ભાવને વ્યક્ત કરતા હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય, હે, અરે વાહ, અહો, અરે રે વગેરે જેવા ઉદ્ગારવાચકો પ્રયોજાય છે. ઉદ્ગાર વાક્યની અંદર ઉદ્ગાર ચિહ્ન દર્શાવવામાં આવતું હોય છે. એ વ્યક્તિના બોલાયેલા શબ્દો એટલે કે જે લખાયેલા શબ્દો છે એમાં કોઈક ભાવ છે એને વ્યક્ત કરે છે. રોજિંદી ભાષામાં ઉદ્ગારવાચકો વગર આપણે ઉદ્ગાર એક અલગ જ બોલવાની ઢબથી વ્યક્ત કરતા હોઈએ છીએ. અરે મારો બેટો દેવલો કેવું પડે. બીજું વાક્ય, વાહ વાહ શું મીઠાશ અને હલક. ક્યારેક આપણે પ્રશ્નાર્થ રચના દ્વારા પણ આવા ઉદ્ગારને રજૂ કરતા હોઈએ છીએ. ઉદ્ગાર વાક્ય રચના લખતી વખતે ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ કરવો ફરજિયાત હોય છે. તો આ રીતે અહીંયા બીજા ઉદાહરણો જોઈએ. મને તો કંઈ એવો હરખ થાય, ભાત ભાતના ઝાડ વેલા ફૂલ, હૈયું કકડી ઉઠ્યું, અબુધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. તો આવા વાક્યો જે રોજબરોજ વપરાતા શબ્દોમાંથી જ જોવા મળતા હોય છે. વાક્યમાં કીધું છે કે તો શી વાત કરીશ, તો અહીંયા કોઈ વ્યક્તિ પાસે કોઈ વિગત માગવામાં નથી આવી, જે વાત કરી છે એ માટે આશ્ચર્ય વ્યક્ત થયું છે. તો આ રીતે ઉદ્ગાર વ્યક્ત થયો છે. તો કોઈ પણ હેતુ છે એ હેતુ જોઈએ, પ્રયોજન જોઈએ, તો માહિતી આપવી કે લેવી, પ્રેરણા સીધી રીતે અથવા તો આડકતરી રીતે, અને ભાવ અને અભિવ્યક્તિ દ્વારા આ બધા પ્રકારો આપણે વધારે સારી રીતે જાણી શકીએ. જેમ કે હેતુ છે માહિતી આપવી અને લેવી, જે નિર્દેશાર્થ વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રેરણા સીધી કે આડકતરી એ આજ્ઞાર્થ વાક્ય અને વિધ્યર્થ વાક્ય બંનેમાં જોવા મળે છે. વાક્યની અંદર આજ્ઞા સૂચવવામાં આવી હોય છે, વાક્યની અંદર આગ્રહ કે વિનંતી કરવામાં આવી હોય છે. એ દ્વારા નાના એક ભેદ દ્વારા આ બંને વાક્ય રચના જુદી પડે છે. જેમ કે મગન પાણી લાવ, તો મગનને પાણી લાવવા માટે આજ્ઞા કરવામાં આવી છે, અને
વિદ્યાર્થ તો તમારે સમયસર દવા લેવી પડશે. તો સમયસર દવા લેવી પડશે એક પ્રકારનો આગ્રહ, એક પ્રકારની વિનંતી છે. અને ઉદ્ગારવાચક, ઉદ્ગારવાચક વાક્યમાં ભાવની અભિવ્યક્તિ થતી હોય છે. જેમ કે હે ગીતા નાપાસ થઈ, તો અહીંયા વ્યક્તિનો ભાવ છે એના શબ્દો દ્વારા દેખાતો હોય છે અને ઉદ્ગાર સ્વરૂપે જે નીકળે છે એમાં તેનો ભાવ છે વ્યક્ત થયો હોય છે. તો આ રીતે વાક્ય રચનાઓની અંદર આપેલા થોડાક વાક્યો છે એને આપણે વાક્ય રૂપાંતર સારી રીતે કરી શકીએ છીએ. તો આ સાથે આજે આપણે આજની વાત અહીં સુધી રાખીએ. બાકીની વાત આપણે પછી જોઈશું. આભાર.